હેલો ફ્રેન્ડ્સ, હું છું ડૉક્ટર મોહિત દવે. ઘણા દર્દીઓનો એવો સવાલ હોય છે કે પગમાં ઘૂંટણમાં આપવાના ઇન્જેક્શન શું માત્ર સ્ટીરોઇડ ઇન્જેક્શન હોય છે? જી નહીં. આપણે ત્યાં સ્ટીરોઇડ સિવાય પણ 4-5 અલગ અલગ જાતની ટેકનિકનો યુઝ થાય છે, જે માટે હું તમને માહિતી આપું છું. એજ પ્રમાણે એટલે ઉંમર પ્રમાણે અને ઘસારો કઈ સ્ટેજમાં છે, પહેલાં, બીજા, ત્રીજા, ચોથા કયા ઘસારા સ્ટેજમાં છે એ પ્રમાણે આપણી જોડે અલગ અલગ પદ્ધતિ અવેલેબલ છે. અને જેમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 40થી 50 વર્ષની ફિમેલ હોય કે જેને ઘસારાની શરૂઆત થઈ હોય, એને 5થી 10 વર્ષ સુધી લાંબા સમય સુધી રાહત મળી શકે એવા ઇન્જેક્શન અવેલેબલ છે, જેને આપણે સ્ટેમસેલ ઇન્જેક્શન કહીએ છીએ, કે જેમાં દર્દીનું પોતાનું લોહી લઈએ છીએ, એમાંથી સ્ટેમસેલ છૂટા કરીએ છીએ અને એને પછી દર્દીના ઘૂંટણમાં ઇન્જેક્શન આપીએ છીએ. આ ઇન્જેક્શનથી દર્દીને લાંબો સમય સુધી દુખાવામાં રાહત મળતી હોય છે અને જે ગાદીનો ઘસારો હોય છે એ નીલ પણ થઈ જતો હોય છે, એટલે નવેસરથી ગાદી બની પણ જતી હોય છે. એ સિવાય એક જેલ ઇન્જેક્શન પણ આવે છે કે જે થોડું ઓઇલિંગનું કામ કરે છે, એ પણ એક સારી પદ્ધતિ છે. અતિશય દુખાવા માટે રેડિયો ફ્રિકવન્સી અને ઓઝોન થેરાપી પણ ઉપલબ્ધ છે. ઓઝોન થેરાપી બીજા ત્રીજા સ્ટેજના ઘસારા માટે અથવા તો છેલ્લા સ્ટેજના ઘસારા માટે દુખાવા મટાડવા માટે યક્ષીર ઇલાજ છે. એટલે આ બધી પદ્ધતિ આપણી પાસે જે અવેલેબલ છે, સ્ટેમ સેલ છે, જેલ ઇન્જેક્શન છે, પ્લસ ઓઝોન છે, પ્લસ RF એબ્લેશન ઇન્જેક્શન છે. આપણે કોઈ પણ જગ્યાએ સ્ટીરોઇડનો ઉપયોગ કરતા નથી. આપણા દવાખાનામાં સ્ટીરોઇડ સિવાયની જ બધી ટ્રીટમેન્ટ અવેલેબલ મળે છે. એટલે જો તમને ઘૂંટણનો દુખાવો હોય અને તમને ચિંતા હોય કે ઓપરેશન નથી કરાવવું અને હજી બહુ જ નાની ઉંમર છે કે જેમાં ઓપરેશન કરાવવાની જરૂર નથી હોતી, તો તમે 100% આ આપણી હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો, કે એમાં તમને હું ખાતરી આપું છું કે 100% સ્ટીરોઇડનો ઉપયોગ નથી જ થતો. એ સિવાયની અલગ અલગ પદ્ધતિનો ઉપયોગ થાય છે, એટલે તમારા શરીરને કોઈ પણ આડઅસર નહીં થાય અને 100% રિઝલ્ટ પણ મળી રહેશે.